દીપક બોગરા તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું ગાઈસ. ઓકે ગાઈસ, લાસ્ટ ટાઈમ આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિશે વાત કરવાની શરૂઆત કરેલી હતી અને લાસ્ટ ટાઈમ આપણે ગેલ્વેનિક કોર્સ રિલેટેડ વાત કરેલી હતી, એના સિદ્ધાંત વિશે, એની કાર્ય પદ્ધતિ વિશે, એની રચના વિશે. રચનામાં ખાસ કરીને ક્ષાર સેતુ આપણા એમસીક્યુ માટે ખૂબ અગત્યનું હતું. તો ક્ષાર સેતુમાં ઓકે એની રચના, ક્ષાર સેતુનું કાર્ય, ઓકે કેવું દ્રાવણ ભરી શકાય, ક્યારે KCl નું દ્રાવણ ભરી ન શકાય, આ દરેકે દરેક પોઈન્ટની ડિટેલમાં કટ ટુ કટ આપણે વાત કરેલી. ક્લિયર? આજે જે વાત કરવાની છે તે ફરીથી આપણે જે ગેલ્વેનિક કોષ હતો એમાં જ આપણે આગળ થોડી ઘણી વાત કરવાની છે. ઓકે, અને ખૂબ સરસ કન્સેપ્ટ આજે પણ ભણવાના છે. ક્લિયર? તો ગાઈઝ, આ પછી થોડી વાર માટે આ ઉપરનો ભાગ જો ભૂલી જઈએ તો આપણે આ ગેલ્વેનિક કોષ વિશેની વાત પછી કઈ રીતની રચના હતી, ક્ષાર સેતુ શું છે, એમીટર શું કરે, ગેલ્વેનોમીટર શું કરે, ત્યાં સુધી ઓલરેડી લાસ્ટ ટાઈમ આપણે શીખી ગયા છે. પણ આજે એમાં સમથિંગ કંઈક આગળ વાત કરવી છે કે આ ગેલ્વેનિક કોષ છે, ઓકે, એને મેં જ્યારે બાહ્ય બેટરી સાથે જોડી દીધું છે તો અહીંથી હું એક્સટર્નલ કોઈ બીજો પોટેન્શિયલ લાગુ પાડવાનો છું. ઓકે, પણ એ પહેલા આપણે ગેલ્વેનિક કોષનો પોતાનો પોટેન્શિયલ કેટલો છે એ ગણવો છે. ઓકે, તો પોટેન્શિયલ વિશે મીન્સ કે ગેલ્વેનિક કોષનો પોતાનો પોટેન્શિયલ કેટલો છે, પોતે કેટલો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરી શકશે, ઓકે, અને બહારથી કેટલો પોટેન્શિયલ લાગુ પાડો છો તો પ્રક્રિયામાં શું ફેર પડશે, એ રિલેટેડ એમસીક્યુ પણ અગત્યના છે, એના વિશે વાત કરવી છે. તો સૌથી પહેલા તો આપણને પોટેન્શિયલ ખબર રહેવી જોઈએ. પોટેન્શિયલ છે શું ગાઈસ? ઓકે, તો પોટેન્શિયલ એટલે સાદી ભાષામાં કહું તો એક પ્રકારની તીવ્રતા. પોટેન્શિયલ એટલે શું છે? વન ટાઈપ ઓફ કેપેસિટી. એક પ્રકારની તીવ્રતા છે. કોની તીવ્રતા છે? તો કે ક્યાં તો ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા છે, ક્યાં તો ગુમાવવાની તીવ્રતા છે. ક્લિયર? તો પહેલા આપણે પોટેન્શિયલ કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ક્યારે કહેવાય, પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ ક્યારે કહેવાય, કોષ પોટેન્શિયલ શું છે, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શું છે, તો પહેલા આપણે આજે આગળ વધતા પહેલા આપણે આ દરેકે દરેક વિશે વાત કરવાની છે. ક્લિયર? બીજું, કોષ પ્રમાણિત સ્થિતિ ક્યારે કહેવાય, ઓકે, કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ક્યારે કહેવાય, એના વિશે ઓલરેડી લાસ્ટ ટાઈમ કીધેલું છે કે જ્યારે કોષમાં વપરાયેલું જે દ્રાવણ છે એની સાંદ્રતા 1 મોલર હોય, જો કોષની રચનામાં કોઈ વાયુનો ઉપયોગ થયેલો, જેમ કે વાયુ વિદ્યુત ધ્રુવ આપણે ભણીશું, હાઇડ્રોજન વાયુ વિદ્યુત, તો કોષની રચનામાં કોઈ વાયુનો ઉપયોગ થયેલો હોય અને વાયુનું દબાણ 1 બાર હોય અને કોષનું તાપમાન 298 કેલ્વિન તાપમાન હોય તો એ પરિસ્થિતિમાં જો કોષ હોય તેને પ્રમાણિત કોષ કહેવાય. ક્લિયર? અને પ્રમાણિત સ્થિતિમાં કોષના પોટેન્શિયલને આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ. તો સૌથી પહેલા આપણે ગાઈસ એ શીખવાનું છે, ઓકે, કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોને કહેશું આપણે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કોને કહેવાય? તો સાદી ભાષામાં કહું ગાઈસ, આપણને ખબર છે કે કોષમાં જે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થશે એ આ વિદ્યુત ધ્રુવની સપાટી પર જ થવાની છે. અહીંયા ઓક્સિડેશન થશે, અહીંયા રિડક્શન થશે. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે ઇક્વેશન સહિત બધું કરેલું છે. તો જે પણ એનોડિક પાત્રમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે, કેથોડિક પાત્રમાં રિડક્શન પ્રક્રિયા થાય છે. તો આ દરેક પ્રક્રિયા આપણને ખબર છે ક્યાં થવાની છે ગાઈસ? વિદ્યુત ધ્રુવની સપાટી પર થવાની છે. અને આ વિદ્યુત ધ્રુવની સપાટી પર પ્રક્રિયા થવાને કારણે આ વિદ્યુત ધ્રુવની સપાટી અને જે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ બંને વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. એ પોટેન્શિયલ તફાવતને જ આપણે શું કહે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. તો શું કહે છે ગાઈસ? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વ્યાખ્યા આપણે સમથિંગ આ રીતે આપીશું, ઓકે, કે વિદ્યુત ધ્રુવની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થવાને લીધે ચાહે પછી ઓક્સિડેશન હોય કે રિડક્શન લીધે વિદ્યુત ધ્રુવની સપાટી અને ઓકે દ્રાવણ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે ઉદ્ભવતા પોટેન્શિયલ તફાવતને શું કહીએ છીએ આપણે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. ક્લિયર ગાઈસ? તો
મીન્સ કે પોટેન્શિયલ એટલે એક પ્રકારની તીવ્રતા છે, અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો વિદ્યુત ધ્રુવ અને દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થશે. તો કોષ પોટેન્શિયલ કોને કહેશું? ઓકે ગાઈસ, તો આપણે વાત કરીએ છીએ હવે કોષ પોટેન્શિયલ. ચાલો, કે કોષ પોટેન્શિયલ આપણે કોને કહેશું? કોષ પોટેન્શિયલ અહીંયા જે વાત કરેલી છે તે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ વાત કરી. ઓકે, યસ ગાઈસ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં હજુ મારે એક વાત કરવી છે. એક કામ કરી અહીંયા જો કન્ટિન્યુ કરી દઉં છું, પછી કોષ પોટેન્શિયલની વાત કરીએ. કે માનો કોષ પ્રમાણિત સ્થિતિમાં છે, કોષ બચે તો કોષ પ્રમાણિત સ્થિતિમાં છે, અને એમાં આપણે વિદ્યુત ધ્રુવની વાત કરીએ. તો જો કેથોડ ઉપર વાત કરીશ તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ઓકે, ઓક્સિડેશનની વાત કરીશું એનોડ ઉપર તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. તો આની ડેફિનેશન શું ગાઈસ? ઓકે, તો એવું જરૂર નથી પ્રમાણિત જ હોય. આપણે જે ત્રણ કન્ડિશન કીધી, સાંદ્રતા 1 મોલર, દબાણ 1 બાર અને તાપમાન 298 કેલ્વિન, જો આ ત્રણેયમાંથી એક પણ પરિસ્થિતિ બદલાય તો એ કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીશું. બરાબર? તો બિન પ્રમાણિત સ્થિતિ માટે આપણે ઉપર જે 0 કરીએ છીએ, બરાબર, એ 0 નહીં કરીએ. ઓકે, તો રિડક્શન, આનો મતલબ શું થશે? આ 0 નો મતલબ પ્રમાણિત, તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, આનો મતલબ થશે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. કોને કહેવાય? તો આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં વાત કરીએ. તો ગાઈસ, સીધી વસ્તુ છે, ગોખવાની જરૂર જ નથી. જો તમે જેટલું વધારે સમજશો એટલો કન્સેપ્ટ લાંબો સમય લાગશે. ઓકે, કે રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવો, ઇલેક્ટ્રોન સ્વીકારવો, અને પોટેન્શિયલ તીવ્રતા. તો સાદી ભાષામાં કહો તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા. જોજો, તીવ્રતા એટલે આપણે શું કરવાનું છે ગાઈસ? કમ્પેરિઝન કરવાનું છે. શું કરવાનું છે? આપણે કમ્પેરિઝન કરવાનું છે. કઈ રીતે? તો માની લો આ મારી પાસે કોપર વિદ્યુત ધ્રુવ છે અને આ મારી પાસે Fe નો વિદ્યુત ધ્રુવ છે. તો આ બંનેમાંથી કોની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ? તો ચાલો આપણે કહીએ ભાઈ કોપરની, કે આ Fe અને કોપર આ બંનેમાંથી કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી છે? વધારે છે. એનો રિડક્શન પોટેન્શિયલ કેવો? વધારે. તો રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવો, પોટેન્શિયલ એટલે તીવ્રતા. તો ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા, જેની ઇલેક્ટ્રોન મેળવવાની તીવ્રતા વધારે, આનો રિડક્શન પોટેન્શિયલ પણ કેવો? વધારે. તો રિડક્શન પોટેન્શિયલની વ્યાખ્યા બની ગઈ. શું થઈ ગઈ વ્યાખ્યા? કે વિદ્યુત ધ્રુવની, ઓકે, આ બે છે માટે આ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. આપણે કમ્પેરિઝન કરીએ છીએ એટલે સાપેક્ષ શબ્દ યુઝ કર્યો. ક્લિયર? તો જો પહેલા એની ડેફિનેશન લખી નાખીએ. ચાલો, શું કીધી ડેફિનેશન ભાઈ? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની આપણે ડેફિનેશન આવી કીધી કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની એટલે કે સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, એને આપણે કહીશું ગાઈસ, ઓકે, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા, એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીશું. ઓકે, તો ઓક્સિડેશન એટલે ઓબ્વિયસલી ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવો, ઇલેક્ટ્રોન મુક્ત કરો. તો અહીંયા કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હતી, તો હવે Fe ની કઈ વૃત્તિ હશે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હશે. તો વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, એટલે ફટાફટ ઇલેક્ટ્રોન ગુમાવશે, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો હશે? વધારે હશે. ઓકે, તો સિમ્પલ ડેફિનેશન બની ગઈ કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ઓકે ગુમાવવાની અથવા તો મુક્ત કરવાની આપણે વાત કરીએ કે મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, એને આપણે કહીએ છીએ ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ જો ગાઈસ, આપણે વાત કરી કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે. ઓકે, કે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે છે. ઓબ્વિયસલી જેની ગુમાવવાની વૃત્તિ કેવી છે? ઓછી. એમ Fe ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે કીધી તો સ્વીકારવાની વૃત્તિ ઓછી. ઓકે, Fe ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે તો એની સ્વીકારવાની વૃત્તિ કેવી? ઓછી. એનો મતલબ જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે એની ગુમાવવાની ઓછી. ઓકે, હું એવું કહેવા માંગુ છું કોઈ એકના એક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કે સ્વીકારવાની વૃત્તિ એના મૂલ્યો સમાન હોય પણ એનું જે સાઇન છે ને એ વિરુદ્ધ હોય. કારણ કે એકમાં એ ગુમાવે છે, એક વખત એ મેળવે છે. તેનો મૂલ્ય સમાન હોય પણ એની નિશાની સાઇન કેવી હોય? વિરુદ્ધ હોય. જેમ કે હું તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરું ગાઈસ, આપણે લખીને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો જો
કે માની લો હું એવું કહું છું કે E0 ઓક્સિડેશન ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન. કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બેના મૂલ્યો સમાન હોય પણ સાઇન વિરુદ્ધ હોય. કદાચ જો આ પોઝિટિવ હશે તો રિડક્શન પોટેન્શિયલ નેગેટિવ હશે, અથવા ઓકે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જો નેગેટિવ હશે તો ઓબ્વિયસલી છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેવો હશે? પોઝિટિવ હશે. એકની એક વસ્તુ થાય. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય, ફક્ત એની સાઇન કેવી હોય? વિરુદ્ધ હોય ગાઈસ. સપોઝ એમાં પણ જો આપણે એક્ઝામ્પલ આપીને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો માની લો આપણે કોપરનું ઉદાહરણ આપીએ છીએ કે E0 Cu/Cu+2. ઓકે, અને એક વખત સપોઝ હું આ રીતે લખું E0 Cu+2/Cu. જોજો ઘણી વખત સ્ટુડન્ટ્સને એ જ નથી ખબર કે આ કયો ઓક્સિડેશન પોટેન્શિયલ, કયો રિડક્શન છે. બહુ સિમ્પલ વાત, જેને આવડતું હશે ને બહુ સિમ્પલ લાગશે, પણ જેને નથી આવડતું એના માટે બહુ ટફ છે કે કોને ઓક્સિડેશન કહેવાય, કોને રિડક્શન કહેવાય. બહુ સિમ્પલ છે ગાઈસ. અહીંયા જો અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, તો 0 માંથી +2 ઓક્સિડેશન અવસ્થા વધે છે, અને ઓક્સિડેશન અવસ્થા વધતી હોય તો ઓબ્વિયસલી છે શું થયું ગાઈસ? ઓક્સિડેશન થયું. તો આ શું સૂચવે? કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ સૂચવે. પણ અહીંયા જો +2 માંથી કેટલું થયું? 0. ઉલટાનો ઓક્સિડેશન આંક શું થાય છે? ઘટે છે. ઓક્સિડેશન આંક ઘટે છે, તો એ શું થયું? રિડક્શન. તો આ શું સૂચવે? કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો કોપરનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો જો ગાઈસ આપણે ઓક્સિડેશન કહીએ કે રિડક્શન કહીએ, બંનેના મૂલ્યો સમાન. જો અહીંયા કોપર 0.34 વોલ્ટ જ આવે, અહીંયા બી કોપર 0.34 વોલ્ટ જ આવે, બંને જગ્યાએ 0.34 વોલ્ટ છે ગાઈસ. પણ ગાઈસ કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે, જેનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ કેવો છે? -0.34 વોલ્ટ. તો તમે જો એવું નહીં, કોપર કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એના મૂલ્યો સમાન હોય, ફક્ત સાઇન કેવી હોય ગાઈસ? વિરુદ્ધ હોય, ચિહ્ન વિરુદ્ધ. સપોઝ હજી એક વખત આપણે ઝિંકનું એક્ઝામ્પલ સમજી જોઈજો કે માની લો આ હું લખું છું કે Zn+2. જો તો મેં શું લખ્યું? 0 માંથી +2 એટલે ઝિંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, અને આ હું લખું છું Zn+2/Zn એટલે ઝિંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો ઝિંકનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 વોલ્ટ છે, જ્યારે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. તો ફરી તમે જો પ્રમાણિત ઓક્સિડેશન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય સમાન, સાઇન વિરુદ્ધ છે. ક્લિયર? તો આ દરેક કોની વાત કરી? આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત કરી કે વિદ્યુત ધ્રુવની સપાટી અને દ્રાવણ વચ્ચે જે પોટેન્શિયલનો તફાવત રચાય એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય. એમાં કોને ઓક્સિડેશન કહેવાય, ક્યારે રિડક્શન પોટેન્શિયલ કહેવાય? રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. એટલે આપણે કીધું જેની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એટલે ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા. તો જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે એનો સીધી વસ્તુ છે ગાઈસ ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે. પછી કીધું કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે એના પ્રમાણિત ઓક્સિડેશન, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય, બજે પરંતુ સાઇન કે વિરુદ્ધ હોય. ક્લિયર? હવે કોસ પોટેન્શિયલની વાત કરીએ. તો કોસ પોટેન્શિયલ એટલે શું છે? જો પહેલા રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં વાત કરીશું. ઓકે, તો સપોઝ પહેલા હું સમીકરણ લખું તો તમને ફટાફટ ખ્યાલ આવશે કે કોસ પોટેન્શિયલ કે E0 સેલ, ચાલો પ્રમાણિત સ્થિતિમાં કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે E0 reduction of cathode minus A0 reduction of anode. તો શું કીધું મેં? આપણે ખબર છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ વધારે, મેં કીધું જેની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે એનું રિડક્શન પોટેન્શિયલ વધારે. તો ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ સ્વીકારે? કેથોડ પર. અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હોય, જ્યારે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઊંચો હોય, કારણ કે એનોડ પર ઓક્સિડેશન થવાનું છે. સિમ્પલ વાત છે ગાઈસ. તો જો મારે
બંને વિદ્યુત ધ્રુવના એટલે કે કેથોડ અને એનોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પરથી કોસ પોટેન્શિયલ શોધવો હોય તો કેથોડ માઇનસ એનોડ. તો વ્યાખ્યા બની ગઈ કોસ પોટેન્શિયલની કે કેથોડ અને એનોડની ઓકે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. જોજો મેં આ શબ્દમાં બોલ્યો છું, નવું કઈ નથી બોલ્યો. રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા. તો જો કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા એનો તફાવત એને કહેવાય કોસ પોટેન્શિયલ. ઓકે જુદી જુદી રીતે આપી શકાય. રિડક્શન છે એટલે સ્વીકારવાની, પણ કોની સ્વીકારવાની વૃત્તિનો તફાવત કેથોડ અને એનોડની. પણ જો ગાઈસ આ સમીકરણ હું ઓક્સિડેશનની સાપેક્ષમાં લખું તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને ખબર છે એનોડનો વધારે હોય તો કેથોડનો કેવો હશે ગાઈસ? ઓછો હોય તો એનોડ માઈનસ કેથોડ કરવું પડે. સિમ્પલ લોજિક છે. જોજો ફરીથી પહેલા સમીકરણને હું શબ્દમાં બોલું છું. પહેલા સમીકરણને કે કોષ પોટેન્શિયલ શું છે કે કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. નોટ કરતા જજો, એ વસ્તુ નોટ નહીં કરું કારણ કે મારે અહીંયા થોડીક જગ્યા જોઈએ છે. ઓકે આની સાપેક્ષમાં કીધું તો કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન રિડક્શન પોટેન્શિયલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. ઓકે જ્યારે આની સાપેક્ષમાં કહું કે કોષ પોટેન્શિયલ શું છે તો એનોડ અને કેથોડની. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અને એનો તફાવત. આ એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, આ કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને બંનેનો તફાવત. બસ એનો હું શબ્દમાં બોલી ગયો કે એનોડ અને કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. અથવા હજુ જો આને લખવું હોય તો આમ લખી શકાય કે E0 ઓક્સિડેશન ઓફ એનોડ ના એનોડ, આ માઈનસ ના માઈનસ. હવે જો ગાઈસ અત્યારે સરળતા ખાતર હું આ સમીકરણને કૌંસમાં લખી દઉં તો આ કેવું છે? અત્યારે પ્લસ છે. કેવું છે ગાઈસ? પ્લસ. તો કેથોડનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ છે તો એ જ કેથોડનો મારે રિડક્શન લખવું હોય તો પ્લસ નું શું થઈ જાય? માઈનસ. જોજો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ છે એને રિડક્શન સ્વરૂપે લખવું હોય તો એ શું થઈ જાય? માઈનસ. ક્લિયર છે? ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ છે, રિડક્શન સ્વરૂપે લખવું માઈનસ. તો આ માઈનસ તો આપણા વ્યાખ્યા અનુસાર છે. એનો મતલબ કેથોડનો અત્યારે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ છે, પણ એને જો મારે કેથોડના રિડક્શન સ્વરૂપે લખવું હોય તો પ્લસ નું માઈનસ થઈ જાય. તો આ માઈનસ અને હજુ અહીંયા માઈનસ મૂકું તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. ઓકે ગાઈસ જો જરા ફરી એક વખત આપણે ઓકે તો અહીંયા આપણે કહી દઈએ માઈનસ E0 રિડક્શન ઓફ કેથોડ. જોજો મેં આ જ સમીકરણ લખ્યું છે, ફક્ત કેથોડનો ઓક્સિડેશન હતો એનો મેં કેથોડનો રિડક્શન કર્યો. તો કેથોડનો ઓક્સિડેશન અહીંયા પ્લસ હતો તેને મેં માઈનસ કર્યો. માઈનસ માઈનસ પ્લસ. તો ઓલ ઓવર આપણને ત્રીજું સમીકરણ મળી ગયું કે E0 ઓક્સિડેશન ઓફ એનોડ માઈનસ માઈનસ પ્લસ E0 રિડક્શન ઓફ કેથોડ. તો ગાઈસ કોષનો પોટેન્શિયલ આ ત્રણ સમીકરણ પરથી શોધી શકાય. ક્લિયર? જો ત્રણેય સમીકરણને ફરી એક વખત શબ્દમાં હું બોલું તો પહેલા સમીકરણ પરથી એવું કહેવાય આ છે કેથોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા, આ છે એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતા, અને બેયનો મેં શું લીધો? તફાવત. તો શબ્દોમાં બોલું તો કેથોડ અને એનોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત એને કોષ પોટેન્શિયલ કહેવાય. અથવા આ છે એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા, આ છે કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અને બંનેનો તફાવત. તો એનોડ અને કેથોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત એને પણ શું કહેવાય? સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ. અને અથવા જો આના શબ્દોમાં કહું તો આ છે એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, પણ આ છે કેથોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. જોજો ઓક્સિડેશન તો મુક્ત કરવાની, રિડક્શન તો સ્વીકારવાની, બંનેનો સરવાળો કે ભાઈ એનોડની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા અને કેથોડની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો સરવાળો. ઓકે એને કોષ પોટેન્શિયલ કહે. તો કોષ પોટેન્શિયલ આ રીતે જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. જોજો હજી આપણે અહીંથી તો હજુ સ્ટાર્ટ કરવું છે. હજી આપણે આજે મૂળ પોઈન્ટ ઉપર તો હજી આવ્યા જ નથી.
કારણ કે આપણે પહેલા આ ગેલ્વેનિક કોષનો પોતાનો પોટેન્શિયલ ગણવો છે. હવે આપણે ગણીએ. ચાલો, ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ હવે આપણે ગણીએ છીએ ગાઈસ. તો જો આપણે સમીકરણ કહી દીધું કે E0 cell is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. કોઈ બી યુઝ કરી શકો, સરળતા ખાતર આપણે યુઝ કરીએ. ચાલો, કેથોડમાં કોણ છે? કોપર. તો અહીંયા મારે શું લખવું પડશે? કોપરનો રિડક્શન પોટેન્શિયલ એટલે Cu+2/Cu. ઓકે, કેથોડમાં કોપર છે અને એનો રિડક્શન લખવાનો, તો કોપરનો મેં રિડક્શન સ્વરૂપે લખ્યો માઇનસ એનોડ. એનોડમાં કોણ છે ભાઈ? ઝીંક. એનો બી રિડક્શન લખવાનો, તો E0Zn+2/Zn. ચાલો, તો કોપરનો રિડક્શન પોટેન્શિયલ કીધો છે આપણે 0.34 વોલ્ટ માઇનસ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ કીધો છે આપણે -0.76 વોલ્ટ. માઇનસ માઇનસ પ્લસ, તો એ આપણને આવશે 1.10 વોલ્ટ. 1.1 વોલ્ટ. ક્લિયર? આટલું ક્લિયર? હવે જોજો, હવે આપણા મૂળ પોઈન્ટ પર આવવાનું છે અને ખૂબ અગત્યના એમસીક્યુ શોધવાના છે. તો દિમાગમાં બેસાડી દો કે જે ગેલ્વેનિક કોષ છે એનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહીએ છીએ, ગેલ્વેનિક કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે 1.1 વોલ્ટ કહીએ છીએ. એટલું ક્લિયર છે ગાઈસ આ બધું? ઓકે, ચાલો તો એને અત્યારે હટાવી દઈએ છીએ. જોજો, ખૂબ સરસ કન્સેપ્ટ ગાઈસ, ખૂબ સરસ કન્સેપ્ટ. ઓકે, એમ કહેવાય ને કે આ પોટેન્શિયલ રિલેટેડ જેટલી વાત કરી એ એમ કહેવાય કે આ ચેપ્ટરનો પાયો છે ગાઈસ. શું છે? પાયો. કે પોટેન્શિયલ કઈ રીતે શોધવો, પોટેન્શિયલ શું છે, એ બધું તમને ખ્યાલ રહેવો જોઈએ ગાઈસ. ચાલો ગાઈસ, તો આગળ વાત કરીએ છીએ. તો આપણે એટલું ખબર પડી કે ગેલ્વેનિક કોષ છે એનો કોષ પોટેન્શિયલ આપણે 1.1 વોલ્ટ કહીએ છીએ. પણ હવે માની લો અહીંયા મેં બહારથી ફરી પાછી એક બીજી બેટરી જોડી દીધી છે અને અહીંથી કોઈ હું પોટેન્શિયલ પાછો એપ્લાય કરું છું, જેને આપણે E એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ કહીશું. તો ગેલ્વેનિક કોષનો પોતાનો આંતરિક પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. ક્લિયર? આપણે જુદી જુદી 3 કન્ડિશન શીખવાની છે ગાઈસ. કેટલી કન્ડિશન શીખવાની છે? 3. અને ત્રણેય કન્ડિશન એમસીક્યુ માટે ઉપયોગી છે. એમાં આપણે પહેલી કન્ડિશનની વાત કરી દઈએ. ચાલો, કન્ડિશન નંબર 1 કે અહીંથી જે પોટેન્શિયલ આપીશું ગાઈસ એને E એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ કહીશું અને આંતરિક પોટેન્શિયલ આપણે કહી દીધો 1.1 વોલ્ટ. કે માની લો કે એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ કરતા ઓછો છે. આપણે ગેલ્વેનિક કોષને બહારથી બીજી બેટરી સાથે બહારથી બીજો પોટેન્શિયલ આપીએ છીએ, ફોર્સફુલી આપીએ છીએ. ઓકે, તો એ પોટેન્શિયલ બાહ્ય પોટેન્શિયલ છે તે માની લો હજી 1.1 વોલ્ટ કરતા ઓછો છે. હવે ઓલરેડી ગેલ્વેનિક કોષનો પોટેન્શિયલ તો 1.1 વોલ્ટ છે અને બાહ્ય પોટેન્શિયલ હજુ 1.1 વોલ્ટ કરતા ઓછો છે. એનો મતલબ જો બે ઝઘડો કરે, સીધી વસ્તુ છે, બે એકબીજાનું ઓપોઝિટ થવા કરશે ને, આનું પ્લસ હશે તો લાગુ પાડેલો બાહ્ય પોટેન્શિયલ વિરુદ્ધ દિશામાં હોય એટલે માઈનસ કહેવાય. તો આની કરતા બાહ્ય પોટેન્શિયલ કરતા આંતરિક પોટેન્શિયલ વધી જાય છે એટલે ગેલ્વેનિક કોષ રેગ્યુલર કામ કરે છે. લાસ્ટ ટાઈમ આપણે સમજાવેલું હતું. રેગ્યુલર કામ એટલે કઈ રીતે? જો, તો પહેલી કન્ડિશન કહે છે કે E જે એક્સટર્નલ છે તે માની લો હજુ 1.1 વોલ્ટ કરતા ઓછો છે. તો એનો મતલબ આપણે સિમ્પલ એવું લખી શકીએ કે ગેલ્વેનિક કોષ રેગ્યુલર કામ કરે, રેગ્યુલર રીતે કામ કરશે. એટલે એનો મતલબ શું ગાઈસ? આ શોર્ટ એન્ડ સિમ્પલ કે રેગ્યુલર રીતે કામ કરે. એનો મતલબ આપણે એવું કહેતા હતા કે ભાઈ ઝીંક છે તે એનોડ તરીકે કામ કરે. ઓકે, કોપર છે તે કેથોડ તરીકે કામ કરશે. એટલે ઝીંક છે અહીંયા ઓક્સિડેશન થશે ગાઈસ. શું થશે? ઓક્સિડેશન થશે. અહીંયા શું થવાનું છે ગાઈસ? રિડક્શન થશે. ઓકે, એટલે ઓબ્વિયસલી છે ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જશે? ઝીંકથી કોપર તરફ, ઝીંકથી કોપર તરફ જશે. તો ઓબ્વિયસલી છે વિદ્યુત પ્રવાહ છે. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે? કોપર થી ઝીંક તરફ. ટૂંકમાં કોષ રેગ્યુલર કામ કરે છે.
એટલે ઝીંકની પટ્ટી ખવાતી જશે, વજન ઘટતું જશે અને કોપરની પટ્ટીનું વજન વધતું જશે. ક્લિયર? કે જો લાગુ પાડેલો બાહ્ય પોટેન્શિયલ છે 1.1 વોલ્ટ કરતા ઓછો, માની લો એ 0.90 વોલ્ટ છે. બાહ્ય પોટેન્શિયલ કેટલો છે? 0.90 વોલ્ટ. પણ ઓલરેડી ગેલ્વેનિક કોષ પોતે કેટલો ક્રિએટ કરે છે? 1.1 વોલ્ટ. તો 1.1 માંથી તમે 0.90 બાદ કરી દો તો 0.20 તો વધવાનું જ છે. એનો મતલબ 0.20 કેવો આવશે? જેવા પ્લસ આવશે. એટલે એનો મતલબ સાદી ભાષામાં કહે તો બે ઝઘડો કરે છે, બાહ્ય પોટેન્શિયલ અને આંતરિક પોટેન્શિયલ. એમાં આંતરિક પોટેન્શિયલ જીતી જાય છે. એટલે આ કોષ પોતાની રીતે પોતાનું મૂળભૂત રીતે કામ કરશે. પણ માની લો કે હવે બાહ્ય પોટેન્શિયલ કેટલો લાગુ પાડીએ છીએ? ચાલો કે બાહ્ય પોટેન્શિયલ આપણે ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ. એટલે આપણે બીજી કન્ડિશન કહેશું. ચાલો કન્ડિશન નંબર 2 કે ભાઈ લાગુ પાડેલ જો એક્સટર્નલ એટલે બાહ્ય પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ છે. તો તમે વિચારો, આંતરિક પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ, બાહ્ય પોટેન્શિયલ એ 1.1 વોલ્ટ, આંતરિક પોટેન્શિયલ પ્લસ 1.1, બાહ્ય પોટેન્શિયલ માઈનસ 1.1. બાહ્ય છે એટલે વિરુદ્ધ દિશામાં કહેવાય. તો બે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખશે તો પરિણામી પોટેન્શિયલ 0. તો કોષ કામ કરતો બંધ થઈ જશે. અહીંયા વિદ્યુત એમીટરમાં તમે નીડલ જોશો, એમીટરમાં તો 0 પર આવી જશે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 0. ઓકે, કે જો બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય તો ઓબ્વિયસલી છે શું લખીશું ગાઈઝ આપણે? કે કોષ કાર્ય કરતો શું થઈ જશે? બંધ થઈ જશે. કોષ કાર્ય નહીં કરે. બજે ઇન શોર્ટ પરિણામી પોટેન્શિયલ કેવો થઈ ગયો? 0. એટલે કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે નહીં. નાવ કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશે નહીં, કારણ કે આ કેવું એમીટરમાં આ કેવું થઈ જશે? 0 એમ્પિયર પર આવી જશે. ક્લિયર? બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોય તો નાવ થર્ડ કન્ડિશન આપણે કહી દઈએ. કન્ડિશન નંબર 3 કે માની લો કે જે બાહ્ય પોટેન્શિયલ છે તે 1.1 વોલ્ટ કરતા વધારે છે, કે E એક્સટર્નલ 1.1 વોલ્ટ કરતા કેવું છે? વધારે. તો હવે તમે સમજો ગાઈસ, આનો હવે આંતરિક પોટેન્શિયલ 1.1 વોલ્ટ પ્લસ, બરાબર, અને આનો બાહ્ય પોટેન્શિયલ માઈનસ, બરાબર, 1.1 વોલ્ટ કરતા વધારે છે. માની લો આ 1.20 વોલ્ટ છે, બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડે 1.2 વોલ્ટ, 1.20 વોલ્ટ, તો એ માઈનસ છે અને આંતરિક પોટેન્શિયલ પ્લસ 1.10 છે. તો હવે પરિણામી પોટેન્શિયલ શું એવો? માઈનસ 0.10 વોલ્ટ. પરિણામી પોટેન્શિયલ માઈનસ 0.10 વોલ્ટ. ગાઈસ હજુ આપણે આગળ ક્યાં તો આ લેક્ચરમાં નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. જ્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 આવે ત્યારે સમજી જવાનું કોષ જે રાખેલો છે એ આખો રિવર્સ પદ્ધતિ ઊંધો રાખેલો છે, ઉલટો. એટલે જેને એનોડ લેવો જોઈએ કેથોડ હોવું જોઈએ, કેથોડ લેવું જોઈએ તે એનોડ હોવું જોઈએ. ટૂંકમાં જ્યારે વિદ્યુત ધ્રુવની પસંદગી બાજે ઉલટાઈ ગઈ હોય, એનોડ હોવું જોઈએ કેથોડમાં મુકાઈ ગયું હોય, કેથોડ હોવું જોઈએ એનોડમાં મુકાઈ ગયું હોય, તો જ કોષ પોટેન્શિયલ આપણને માઈનસ મળે. અને અહીંયા જો આ કેસમાં માઈનસ થઈ ગયું કે જો મેં લાગુ પાડેલો બાહ્ય પોટેન્શિયલ 1.1 વોલ્ટ કરતા વધારે હોય, મેં સરળતા ખાતર કીધું, માની લો બાહ્ય પોટેન્શિયલ 1.20 વોલ્ટ છે તો એ માઈનસ 1.20 વોલ્ટ અને આંતરિક પોટેન્શિયલ પ્લસ 1.10 વોલ્ટ, તો તફાવત થશે તો માઈનસ 0.10 વોલ્ટ આવશે. તો હવે બાહ્ય પોટેન્શિયલ જીતી જાય છે. તો આખો કોષ શું કરે? મેં કીધું ઉલટાઈ ગયો. કોષ નિયમિત નહીં, આખું વ્યસ્ત રીતે વિરુદ્ધ રીતે કામ કરશે. તો સાદી ભાષામાં જો આપણે પોઈન્ટ લખવા જઈએ ગાઈસ, ઓકે, તો આપણે કહી શકીએ કે કોષ ઉલટાઈ જશે. કોષ શું થશે? ઉલટાઈ જશે. સાદી ભાષામાં કહે તો એનો મતલબ હવે કોપર એનોડ બની જશે. કોપર કેવો બની જશે? એનોડ. એટલે કોપરનું હવે અહીંયા શું થશે? ઉલટાનું ઓક્સિડેશન. ઝિંક શું બની જશે? કેથોડ. એટલે એનું શું થઈ જશે? રિડક્શન. એટલે હવે કોપર જોજો, આ કેસમાં ઝિંકની પટ્ટી ખવાતી જતી હતી, કોપરની પટ્ટીનું વજન વધતું હતું. હવે ઉલટું, કોપર ઉપર ઓક્સિડેશન થાય છે એટલે કોપરની પટ્ટી ખવાતી જશે અને ઝિંકની પટ્ટીનું વજન વધતું જશે, કારણ કે ત્યાં રિડક્શન થશે. બીજું, ઇલેક્ટ્રોનનો પ્રવાહ અથવા ઇલેક્ટ્રોનની દિશા કઈ દે તો બેક ટુ ઉલટું. અહીંયા ઝિંક થી કોપર તરફ હતું એની જગ્યાએ હવે ઇલેક્ટ્રોન જો આ વ્યસ્ત દિશામાં આ દિશામાં આવી જાય. ઇલેક્ટ્રોન છે તે કઈ દિશામાં આવી જશે? આ દિશામાં. જો આખી દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. જો
એટલે ઇલેક્ટ્રોનની દિશા નાવ કોપરથી કોની તરફ થઈ જશે? ઝિંક તરફ. ઓકે, કોપરથી ઝિંક તરફ. અને સેમ ટુ સેમ વિદ્યુત પ્રવાહની દિશા કહીએ તો ઉલટાઈ જશે ઝિંકથી કોપર તરફ. ટૂંકમાં આખો કોષ કેવો થઈ જશે? ઉલટાઈ જશે ગાઈસ. જે એનોડ હતું એ કેથોડ બની જશે, કેથોડ હતું તે એનોડ બની જશે. એટલે આની કરતા આખું કેવું થઈ જશે? વ્યસ્ત. આના કેસમાં ઇલેક્ટ્રોન ઝિંક થી કોપર જતા હતા, વિદ્યુત પ્રવાહ ક્યાં હોય? કોપર થી ઝિંક તરફ. હવે આ કેસમાં ઇલેક્ટ્રોન ઓકે કોપર થી ઝિંક તરફ જાય છે, તો વિદ્યુત પ્રવાહ ક્યાં જશે? ઝિંક થી કોપર તરફ. ક્લિયર ગાઈસ? તો આ જે દરેકે તો આ 3 પોઈન્ટ એમસીક્યુ માટે ખૂબ અગત્યના છે ગાઈસ. તો આ જે દરેકે દરેક વાત કરી તે ગેલ્વેનિક કોષ રિલેટેડ. ઓકે, પણ હવે થતું તો એવું ગાઈસ કે આ ગેલ્વેનિક કોષમાં જે આ ક્ષાર સેતુ છે, એટલે આ પોર્ટેબલ નહોતો. પોર્ટેબલ એટલે એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ લઈ જવા માટે સમર્થ નહોતો. કારણ સીધી વસ્તુ છે, ક્ષાર સેતુ છે તે નીકળી જશે બચે અથવા મીન્સ કે કોઈ તકલીફ પડશે કહેવાનો મતલબ. એ તો કારણ કે આપણે કોઈ ફિટ તો બાંધેલું તો છે ને, એક પ્રકારની કાચની નળી છે તે બે વચ્ચે ગોઠવી દીધી છે કે જેથી કરીને બંને પાત્રો વચ્ચે વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે. ઓકે, તો આ પોર્ટેબલ નથી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચકીને મીન્સ કે એનું સ્થાનાંતરણ કરવું મુશ્કેલ છે. તો એમાં મોડિફિકેશન કરીને ગાઈસ આપણે લાયા મીન્સ કે ગેલ્વેનિક કોષ છે એ પોર્ટેબલ ગેલ્વેનિક કોષ, પોર્ટેબલ ડેનિયલ કોષ. ડેનિયલ વૈજ્ઞાનિકનું નામ છે, નો ડાઉટ. ઓકે, તો ગાઈસ આ પણ એક પ્રકારનો ડેનિયલ કોષ અથવા તો એવું કહેવાય ગેલ્વેનિક કોષ જ છે, પણ પોર્ટેબલ સ્થિતિમાં છે, એટલે કે જેને આપણે ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. તો આમાં જે ક્ષાર સેતુ હતું, ઓકે, એનું સ્થાન અહીંયા કોણે લઈ લીધું છે? આ પોરસ પોર્ટ. આને શું કહેવાય? જે આ ગુલાબી જેવું દેખાય છે લાલ ચોક વડે જે મેં દોરેલું છે એ શું છે ગાઈસ? એ છિદ્રાળુ પાત્ર, જેને આપણે પોરસ પોર્ટ ઇંગ્લિશમાં કહીએ છીએ. તો ક્ષાર સેતુનું સ્થાન લઈ લીધું છે પોરસ પોર્ટે, છિદ્રાળુ પાત્ર, જેથી આપણે એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ લઈ જઈ શકીએ. તો એની રચના શું છે ગાઈસ? કે એની રચના જોજો, આ કયો કોષ છે? પોર્ટેબલ ડેનિયલ સેલ. ઓકે, કે એક જગ્યાએથી ઉચકીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવો ડેનિયલ કોષ છે ગાઈસ. એની રચના જોઈ લો તો જે આ બ્લુ કલરનું જે પાત્ર છે તે કોપરનું પાત્ર હોય, મીન્સ કે પોઝિટિવલી ચાર્જ છે. અહીંયા બી કોપર પોઝિટિવ હતો. ક્લિયર? બીજું અહીંયા જે અંદરની બાજુ છે ગાઈસ, અહીંયા તે કોપર સલ્ફેટનું સોલ્યુશન હોય. ઓકે, આ બધું કયું સોલ્યુશન છે ગાઈસ? આ કોપર સલ્ફેટ સોલ્યુશન છે. ઓકે, તો કોપર સલ્ફેટ સોલ્યુશન છે, એનું દ્રાવણ ઝિંક સલ્ફેટ કરતા થોડું વધારે સાંદ્ર હોય છે. ક્લિયર ગાઈસ? તો કોપર સલ્ફેટ સોલ્યુશન છે. બીજું આ શું છે? તો કે મેં કહી દીધું ક્ષાર સેતુને બદલે પોરસ પોર્ટ છે. ઓકે, જે આયનોના વિનિમય માટે કામ કરશે. ઓકે, આ છે પટ્ટી, એ ઝિંકની પટ્ટી છે, ઝિંકનો સળિયો જે નેગેટિવલી ચાર્જ છે. તો તમે જોઈ શકો છો ઝિંક અને કોપરના પાત્રને આપણે વાહક તાર વડે વોલ્ટમીટર દ્વારા જોડેલું છે. ઓકે, વોલ્ટમીટર દ્વારા પોટેન્શિયલ મેઝર કરીશું ગાઈસ. તો એ પણ એક વસ્તુ નોટ કરી લેજો ગાઈસ કે કોષનો પોટેન્શિયલ વોલ્ટમીટર દ્વારા પણ નક્કી કરી શકાય, પોટેન્શિયોમીટર દ્વારા પણ નક્કી કરી શકાય. પણ જો કોષનો સાચો એક્ઝેક્ટલી પોટેન્શિયલ નક્કી કરવો હોય તો પોટેન્શિયોમીટર દ્વારા નક્કી થાય. જરા નોટ કરી લેજો ગાઈસ. ઓકે, કે કોષનો પોટેન્શિયલ નો ડાઉટ વોલ્ટમીટર દ્વારા, પોટેન્શિયોમીટર બંને દ્વારા નક્કી થાય, પણ વોલ્ટમીટર દ્વારા જે પોટેન્શિયલ માપો છો એ થોડો ક્ષતિયુક્ત હોય છે ગાઈસ. ઓકે, જ્યારે પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવતો કોષનો પોટેન્શિયલ એ સાચો પોટેન્શિયલ હોય છે. એટલે કોષનો વાસ્તવિક પોટેન્શિયલ નક્કી કરવા કોનો ઉપયોગ થાય છે? પોટેન્શિયોમીટર સાધનનો ઉપયોગ થાય છે. ક્લિયર? હવે આ જે પોરસ પોર્ટ છે એની અંદર અહીંયા કોનું દ્રાવણ હોય છે ગાઈસ? અહીંયા આપણે થોડોક અલગ કલર વડે દર્શાવીએ તો અહીંયા ઝિંક સલ્ફેટનું દ્રાવણ હોય છે. કોનું દ્રાવણ હોય છે ગાઈસ? ઝિંક સલ્ફેટ. હવે જો ગાઈસ કેટલીક રેફરન્સ બુકમાં તમે જોશો તો અહીંયા જે આ દ્રાવણ દોરી રહ્યો છું કે જે મેં તમને કયું કીધું ગાઈસ? જે મેં દ્રાવણ તમને કીધું ઝિંક સલ્ફેટનું દ્રાવણ મેં તમને કીધું ગાઈસ. તો કેટલીક રેફરન્સ બુકમાં આ જે ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે એની જગ્યાએ H2SO4 નું દ્રાવણ પણ કહે છે. બંને વસ્તુ સાચી છે, કોઈ ગલત વસ્તુ નથી ગાઈસ. ઓલ ઓવર પછી પ્રક્રિયામાં તો ઓક્સિડેશન રિડક્શન થઈને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનું છે ગાઈસ.
બંને વસ્તુ સાચી છે, કોઈ ગલત નથી. તો કેટલીક રેફરન્સ બુકમાં અહીંયા ઝિંક સલ્ફેટનું દ્રાવણ છે, કેટલીક રેફરન્સ બુકમાં અહીંયા H2SO4 નું દ્રાવણ છે. H2SO4 પોતે વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરશે. H2SO4 કયા તરીકે કામ કરશે? વિદ્યુત વિભાજ્ય તરીકે કામ કરશે. એમાં કઈ રીતે પ્રક્રિયા થશે હમણાં વાત કરીશું. કોપર અને ઝિંક હોય તો કઈ રીતની પ્રક્રિયા હોય એ આપણે આગલા લેક્ચરમાં જ્યારે આ કોષની રચના બધું સમજાવેલ હતું ત્યારે ઓલરેડી આપણે એ પ્રક્રિયાઓની વાત કરેલી જ હતી કે કોપર અને ઝિંક હોય તો કઈ રીતે. પણ અહીંયા H2SO4 લઈએ તો કઈ રીતની પ્રક્રિયા છે એ પણ હમણાં આપણે વાત કરીશું ગાઈસ. ક્લિયર? તો અહીંયા કેટલીક રેફરન્સમાં H2SO4 આપેલો છે. H2SO4 ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કામ કરે છે. અને હવે ગાઈસ કોપર સલ્ફેટમાંથી ઓકે, જો આપણે લાસ્ટ ટાઈમ શું શીખ્યા હતા? અહીંયા ઝિંકની સાંદ્રતા Zn+2 જો તમને યાદ હોય તો, નો યાદ હોય તો આગલું લેક્ચર એકવાર થોડો ફટાફટ જોઈ લેજો. આપણે એવું કીધું હતું કે ઝિંકનું ઓક્સિડેશન થાય એટલે કન્ટિન્યુ Zn+2 આયનો દ્રાવણમાં આવે અને અહીંયા કોપર આયનો રિડક્શન પામીને સપાટી પર જશે એટલે અહીંયા સલ્ફેટ આયનો દ્રાવણમાં બાકી રહી જશે. તો અહીંયા ઝિંકની સાંદ્રતા વધતી જશે, અહીંયા સલ્ફેટની વધતી જશે. એટલે આપણે એવું કીધું હતું કે જો બંને દ્રાવણો વીજભારિત બની જાય, આ ધન વીજભારિત આ ઋણ, તો કોષ કાર્ય કરતો અટકી જાય. તો ત્યારે આપણે કીધું હતું ક્ષાર સેતુ શું કરે? આ બંને જે વીજભારિત આયનો ઉત્પન્ન થયા એને તટસ્થ કરવાનું કામ. મેં કીધું હતું ઝિંકનું તટસ્થીકરણ ક્ષાર સેતુમાંના ઋણ આયન દ્વારા થાય, સલ્ફેટનું તટસ્થીકરણ ક્ષાર સેતુમાંના ધન આયન દ્વારા થાય. આવી મેં વાત કરેલી હતી. તો અહીંયા કઈ રીતે થશે ગાઈસ? અહીંયા તો ક્ષાર સેતુ નથી. તો અહીંયા ગાઈસ કે ફરીથી અહીંયા સલ્ફેટ આયનો વધારે છે. મેં કીધું ઝિંક સલ્ફેટની સાપેક્ષમાં કોપર સલ્ફેટનું દ્રાવણ સલ્ફેટની સાંદ્રતા વધારે છે. ઓકે, થોડી ઊંચી સાંદ્રતા એવું કીધું. તો હવે કદાચ અહીંયા ઝિંક+2 આયનો વધી જાય તો સલ્ફેટ આયનો પોરસ પોર્ટ દ્વારા ઝિંક આયનો જે વધી જાય છે, ધન આયન વધી જાય છે, એનું શું કરે? તટસ્થીકરણ. ટૂંકમાં સલ્ફેટ આયન SO4-2 આયન પોરસ પોર્ટ દ્વારા છિદ્રાળુ પાત્ર દ્વારા અંદરના વધી ગયેલા Zn+2 આયનનું શું કરશે? તટસ્થીકરણ કરશે. અને પોરસ પોર્ટ એક પ્રકારના ક્ષાર સેતુનું જ કામ કરે છે. ક્લિયર ગાઈસ? તો સલ્ફેટ આયનો કોપર સલ્ફેટના દ્રાવણ તરફથી પોરસ પોર્ટ દ્વારા ઝિંક સલ્ફેટના દ્રાવણ તરફ જશે અને બંને દ્રાવણોમાં વિદ્યુતીય રીતે તટસ્થતા જાળવી રાખવાનું કામ કરશે. ક્લિયર? ઓકે, માની લો અહીંયા H2SO4 હોય તો પ્રક્રિયા કઈ રીતે થશે? તો ગાઈસ H2SO4 હોય તો પ્રક્રિયા આ રીતે થાય કે જે H2SO4 છે, H2SO4 એ પોતે આ રીતે આયનીકરણ પામશે 2H++ SO4-2. હવે આ SO4-2 છે આ ઝિંકની પટ્ટી પાસે જશે. જો તો ઝિંકની પટ્ટી એટલે ઝિંક સોલિડ છે અને એની પાસે આ SO4-2 આવશે એક્વિયસ. ઓકે, તો શું થઈ જશે? ઝિંક સલ્ફેટ એટલે જો ઝિંકનું ઓક્સિડેશન થઈ ગયું અને 2 ઇલેક્ટ્રોન આવી ગયા. ક્લિયર? હવે શું થશે કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, કોપર સલ્ફેટ એ આ H+ જોજો. હવે અહીંયા ઓકે કે SO4 છે, SO4-2 એ તો ઝિંકની પટ્ટી સાથે કામ કરવામાં વપરાય છે ને ઝિંક સલ્ફેટ બની જાય છે. તો આ જે H+ છે એ તો રહી ગયા ને અંદર. એ H+ આ પોરસ પોર્ટ એટલે છિદ્રાળુ પાત્ર દ્વારા બચે બહારની તરફ આવશે. ક્યાં આવશે ગાઈસ? બહારની તરફ. H+ અને કોપરના પાત્રની સપાટી પર આવશે. ફરીથી કે H+ હજી બાકી છે આપણા, તો H+ આ છિદ્રાળુ પાત્ર દ્વારા બચે બહાર આવશે કોપરના પાત્રની સપાટી પર કે જ્યાં H+ મીન્સ કે H આયનો છે એનું કોપર દ્વારા H પરમાણુમાં રૂપાંતરણ થશે. ઓકે, અને એ કોપર સલ્ફેટ બચે આ કોપર સલ્ફેટ આ H પરમાણુઓ સાથે પ્રક્રિયા કરીને ઓકે તો શું થઈ જશે? ફરી પાછું કહીએ તો Cu બનાવી નાખશે એટલે કોપર પોતે ક્રિસ્ટલાઇઝ થશે. ઓકે, અને H2SO4 ફરી પાછો બની જશે. તમે જુઓ ગાઈસ, તો ઓલ ઓવર આ રીતની પ્રક્રિયા થાય છે કે H2SO4 2H+ અને SO4-2 માં કન્વર્ટ થશે. તો એ જે SO4 આયનો છે એ ઝિંક પટ્ટી સાથે પ્રક્રિયા કરી ઝિંક સલ્ફેટ બનાવશે, 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે ગાઈસ.
બે ઇલેક્ટ્રોન શું કરશે? રિલીઝ કરશે. પછી જે H+ બાકી રહ્યા છે એ બજે પોરસ પોર્ટ દ્વારા બહારની તરફ આવશે કોપરના પાત્ર તરફ, અને ત્યાં કોપર દ્વારા જે H+ આયનો છે એનું H પરમાણુમાં રૂપાંતરણ થશે, અને H પરમાણુ સાથે પછી ઓકે H પરમાણુ સાથે કોપર સલ્ફેટ પ્રક્રિયા કરીને પોતે Cu+2 માંથી Cu માં રિડક્શન પામશે, અને H છે તે ઓક્સિડેશન પામીને H2SO4 માં શું થશે? કન્વર્ટ થશે. તો ગાઈસ આ સમગ્ર જે વાત કરી એ કોના વિશે વાત કરી છે? પોર્ટેબલ ડેનિયલ શેલ. કેવો પોર્ટેબલ મીન્સ કે જેને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવા ડેનિયલ કોષની અહીં આપણે વાત કરી છે, કે જેમાં ક્ષાર સેતુનું સ્થાન ઓલ ઓવર કોણે લીધેલું છે ગાઈસ? પોરસ પોર્ટ છિદ્રાળુ પાત્રએ લીધેલું છે. ક્લિયર? તો આ જે સમગ્ર વાત હતી કોની વાત હતી? ડેનિયલ કોષ. ક્લિયર? હવે ગાઈસ આપણે આગળ વાત કરીએ છીએ કે વિદ્યુત ધ્રુવના પ્રકાર અને કોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી પણ ઘણા એમસીક્યુ આવે છે, તો આપણે એની વાત કરવાની છે. ચાલો ઓકે, તો પહેલા આપણે વિદ્યુત ધ્રુવના પ્રકાર જોઈ લઈએ, અને પછી જે સાંકેતિક નિરૂપણમાં કઈ રીતે સાંકેતિક નિરૂપણ કરી શકાય કોષનું, કઈ રીતે એના પરથી એમસીક્યુ પૂછાય છે, એ એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાઈસ. ચાલો તો ફરી ખૂબ અગત્યના ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ. ખૂબ અગત્યનો ટોપિક. ક્લિયર? તો સૌથી પહેલા ગાઈસ વિદ્યુત ધ્રુવની વાત કરી દઈએ આપણે કે વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ. તો વિદ્યુત ધ્રુવ છે શું? સૌથી પહેલા એની ડેફિનેશન કહી દઈએ તો કે ભાઈ કોષના દ્રાવણમાં ડુબાડેલી આપણી જે ધાતુની પટ્ટી છે, ઓકે, જરૂરી નથી કે દર વખતે ધાતુની જ પટ્ટી હશે. ઓકે, જરૂરી નથી કે દર વખતે ધાતુની જ પટ્ટી હશે. બની શકે ક્યારેક અધાતુ જેમ કે કાર્બનનો સળિયો હોઈ શકે, નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમની પટ્ટી કે સળિયો હોઈ શકે. ઓકે, તો વ્યાખ્યા બની ગઈ કે કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી, અધાતુની પટ્ટી કે નિષ્ક્રિય ધાતુની પટ્ટી. બરાબર? તો કે જેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય, ઓક્સિડેશન રિડક્શન, તો એવી પટ્ટી કે એવા સળિયાને આપણે શું કહીએ છીએ ગાઈસ? વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. ચાલો તો ડેફિનેશન સૌથી પહેલા હું કહી દઉં છું કે કોષના દ્રાવણમાં ડુબાડેલી ધાતુની પટ્ટી કે અધાતુની પટ્ટી કે નિષ્ક્રિય ધાતુ, ઓકે, નિષ્ક્રિય ધાતુની પટ્ટી અથવા સળિયો, પટ્ટી કે સળિયો કે જેની સપાટી પર રેડોક્સ પ્રક્રિયા તો રાસાયણિક પ્રક્રિયા થતી હોય, કે જેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો એને આપણે શું કહીએ છીએ? એવી પટ્ટી કે સળિયાને વિદ્યુત ધ્રુવ કહે છે. ક્લિયર ગાઈસ? કે એવી ધાતુ, અધાતુ કે નિષ્ક્રિય ધાતુની પટ્ટી કે જેની સપાટી પર રાસાયણિક પ્રક્રિયા થતી હોય એને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ. ક્લિયર છે ગાઈસ? ઓકે, હવે વિદ્યુત ધ્રુવના જો પ્રકારની વાત કરી દઈએ ગાઈસ, તો એક્ચ્યુઅલી વિદ્યુત ધ્રુવને 3 ભાગમાં વહેંચી શકાય. કેટલા ભાગમાં વહેંચી શકાય ગાઈસ? 3 ભાગમાં. એક આપણે વાત કરી દઈએ તો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. સક્રિય વિદ્યુત ધ્રુવ ગાઈસ, હું બોલ્યો ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, તો એમાં શું વાત કરીએ? જો સિમ્પલ કન્સેપ્ટ વાઇઝ જઈશું, બહુ ઈઝી છે ગાઈસ, બહુ ઈઝી છે. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આપણને. ઓકે, કે આમાં શું હોય છે? એઝ ફોર એક્ઝામ્પલ તરીકે સક્રિય કોણ છે? સક્રિય વિદ્યુત ધ્રુવ કે જે સક્રિય ધાતુઓ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે. જેમ કે આપણે વાત કરીએ કે સપોઝ આપણે કહી દઈએ કોપર કીધું આપણે, ઝિંક કીધું આપણે, કે જે વિદ્યુત ધ્રુવ સિલ્વર કહીએ આપણે, ઘણી છે કે જે ધાતુની પટ્ટી, સપોઝ જો આપણે આગળ જ્યારે આકૃતિ દોરેલી હતી તો ઝિંકનો સળિયો અને કોપરનો સળિયો, તો ઝિંક પોતે પ્રક્રિયામાં ભાગ લેતો, અને પોતે પ્રક્રિયામાં ભાગ લે એટલે સક્રિય કહેવાય. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે સક્રિય ધાતુઓ કે જેઓ પોતે ઓકે રાસાયણિક પ્રક્રિયામાં શું કરે? ભાગ લે. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે, તો એવા વિદ્યુત ધ્રુવને શું કહેવાય? સક્રિય વિદ્યુત ધ્રુવ. ચાહે પછી ઓક્સિડેશન પ્રક્રિયા હોય કે રિડક્શન, પણ પોતે પ્રક્રિયામાં ભાગ લે તો એને કહેશું આપણે ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ. તો જનરલી એમાં કોણ આવશે? સક્રિય ધાતુઓ આવશે.
ક્લિયર? ચાલો બીજો વિદ્યુત ધ્રુવ આપણે કહીએ છીએ ગાઈસ, ઓકે, એ છે જેને આપણે અધાતુ વિદ્યુત ધ્રુવ અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીશું. અધાતુ અથવા તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ગાઈસ. તો અધાતુ અથવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, તો નામ ઉપરથી જ ખ્યાલ છે એમાં અધાતુનો સળિયો હશે અથવા નિષ્ક્રિય ધાતુનો. તો નિષ્ક્રિય એટલે એ શું હશે? એ પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લે, બરાબર, પણ પોતે શું કરશે? ખાલી એક સપોર્ટ કરશે, એક સંપર્ક સપાટી પૂરી પાડશે પ્રક્રિયા થવા માટે. એ કહેશે ભાઈ હું સપોર્ટ કરીશ પણ હું પોતે પ્રક્રિયામાં ભાગ નહીં લઉં. કે ભાઈ પ્રિન્સિપલ પાસે ઓફિસમાં જવું છે કોઈ વ્યક્તિને, તો એ શું કરશે? બીજાને કહેશે ભાઈ તું મારી સાથે આવ. તો બીજો જવા વાળો વ્યક્તિ ખાલી સાથે જશે, બરાબર, પણ જો વાતચીત કરવી છે પ્રિન્સિપલ સાથે, એક જેને કામ છે એ જ કરશે ને. તો આજે સપોર્ટ કર્યો ને બીજા વ્યક્તિ, એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને જે વ્યક્તિએ પ્રિન્સિપલ સાથે વાતચીત કરી એ પોતે ભાગ લીધો, એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. ક્લિયર? તો સક્રિય અધાતુ એમાં જો ડાયરેક્ટ પહેલા આપણે ઉદાહરણ કહી દઈએ. ચાલો કે એમાં ઉદાહરણ કહીએ ગાઈસ, તો જેમ કે ગ્રેફાઇટ અથવા કાર્બનનો સળિયો, કાર્બન સોલિડ, ગ્રેફાઇટ ટૂંકમાં, પ્લેટિનમ, ઓરમ. તો આ કેવા છે? જો કાર્બન ધાતુ છે, પ્લેટિનમ, ઓરમ કેવા આવે? નિષ્ક્રિય ધાતુ. કે જ્યારે એને વિદ્યુત ધ્રુવ તરીકે યુઝ કરીશું તો પોતે ઓક્સિડેશન કે રિડક્શનમાં ભાગ નહીં લે, બરાબર, પણ જે દ્રાવણમાંના આયનો છે એને ઓક્સિડેશન કે રિડક્શન કરવા માટે પોતે પોતાની સપાટી આપશે. ભાઈ તમને મારી સપાટી આપું છું, પ્રક્રિયા કરવી હોય તો સપોર્ટ કરીશ ટૂંકમાં, બરાબર. તો શું કરીશું અહીંયા ગાઈસ કે તેઓ પોતે, કે આ પ્રકારના વિદ્યુત ધ્રુવો છે તેઓ પોતે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે નહીં ગાઈસ. ફક્ત પ્રક્રિયા થવા માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. કારણ કે ઓબ્વિયસલી જે પ્રક્રિયા થવા માટે, ઓકે, કોષમાં પ્રક્રિયા થવા માટે વિદ્યુત ધ્રુવ કે કોઈ સપાટી તો જોઈએ જ. તો એ સપાટી પૂરી પાડશે પણ પોતે ઓક્સિડેશન રિડક્શનમાં ભાગ લેશે નહીં. ક્લિયર? અને છેલ્લું આપણે કહી દઈએ છે ગાઈસ, ઓકે, વાયુ વિદ્યુત ધ્રુવ. કયો વિદ્યુત ધ્રુવ છે? વાયુ વિદ્યુત ધ્રુવ. ગાઈસ વાયુ વિદ્યુત ધ્રુવ છે ને એક પ્રકારનો આ અધાતુ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. આપણે સાંકેતિક નિરૂપણ પૂરું થાય એટલે જ્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ જોઈશું, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા જેને હાઇડ્રોજન અર્ધકોષ કહેવાય, તો એમાં આપણે જોજો વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનમની પટ્ટી જ યુઝ કરીશું. પ્લેટિનમની પટ્ટી એટલે અલ્ટિમેટલી નિષ્ક્રિયમાં મેં ઉદાહરણ આપી દીધું. ક્લિયર? એટલે આ વિદ્યુત ધ્રુવ એક પ્રકારના નિષ્ક્રિય કે અધાતુ વિદ્યુત ધ્રુવ છે. ફેર એટલો આમાં વધારાનો શું આવી ગયો? વાયુ આવી ગયો. ઓકે, બાકી એક પ્રકારના, તો આપણે કહી શકીએ કે તેઓ એક પ્રકારના ઓકે અધાતુ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ છે. અધાતુ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જ છે. ઓકે, ખાલી વધારાનું શું હોય? એમાં વાયુ. કે દ્રાવણમાં શું હશે? કે જે દ્રાવણ છે એમાં આવી વિદ્યુત ધ્રુવની પટ્ટી ડૂબાડેલી હોય અને પટ્ટીની ઉપરની બાજુએથી જેમ કે વાયુ છે તો વાયુ પસાર કરવામાં આવતું હોય. એ આપણે હાઇડ્રોજન અર્ધકોષની રચનામાં શીખીશું. તો આ લોકો એ પટ્ટી શું કરે અહીંયા કે ઇલેક્ટ્રોન વિનિમય માટે સંપર્ક સપાટી પૂરી પાડે છે. ઓકે, તો એના ઉદાહરણમાં શું કહી શકીએ આપણે? જેમ કે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અથવા પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો આ છે ગાઈસ 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ. તો સક્રિય વિદ્યુત ધ્રુવ હશે પોતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે ગાઈસ જે પોતે ભાગ નહીં લે પણ પ્રક્રિયા થવા માટે સપોર્ટ કરશે, સંપર્ક સપાટી આપશે. અને વાયુ વિદ્યુત ધ્રુવ શું કરશે? એક પ્રકારના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, એમાં દ્રાવણમાં ડૂબાડેલી પટ્ટી પરથી વાયુ પસાર કરવાનો હોય અને એ લોકો ઇલેક્ટ્રોન વિનિમય માટે ખાલી શું કરે છે? સંપર્ક સપાટી પૂરી પાડે છે. ક્લિયર? હવે ગાઈસ ખૂબ અગત્યનું જોવાનું છે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ. ગાઈસ યાદ કરો આપણે પહેલા લેક્ચરમાં જ્યારે હું ગેલ્વેનિક કોષની રચના સમજાવતો હતો ત્યારે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરેલું હતું. જેમ કે ઝિંકમાં મેં તમને આ રીતે શીખવેલું હતું કે પહેલા હંમેશા પટ્ટી લખવાની, પછી શું લખવાના? આયનો લખવાના, aqueous, અને આયનની બાજુમાં એની જેટલી પણ સાંદ્રતા એ ગોળ કૌંસમાં મોલારિટી એકમ. મેં ત્યારે તમને સ્પષ્ટ શીખવાડેલું હતું
મોલારિટી એકમમાં જ હોવી જોઈએ. નોર્માલિટી ચાલે, નો ડાઉટ, નો ચાલે એવું નહીં, નોર્માલિટી ચાલે, પણ ક્યારે કે જે પદાર્થો માટે મોલારિટી અને નોર્માલિટી સમાન હોય તો જ. જેમ કે મેં કીધું તો HCl, HCl હું 1 મોલર HCl કહું કે પછી 1 નોર્મલ HCl કહું, બે સરખું થાય તો એવા કિસ્સામાં ચાલે. ઓકે, અને બંને વચ્ચે આપણે શું કરતા હતા? ઊભી લીટી. આપણે ઊભી લીટીનો મતલબ એ સમજાવ્યો હતો કે ઊભી લીટી શું સૂચવે છે? ભલે વિદ્યુત ધ્રુવ અને આયન વચ્ચેનો સંપર્ક, વિદ્યુત ધ્રુવ અને આયનો એકબીજાના સંપર્કમાં છે એવું સૂચવે છે. સેમ ટુ સેમ મેં કોપર માટે કઈ રીતે શીખવેલું હતું કે ભાઈ કોપર પટ્ટી હતી, ઓબ્લિક કોપર આયનો કહીએ છીએ એક્વિયસ, 1 મોલર શું કહીએ છીએ એની સાંદ્રતા. તો એનોડ અર્ધકોષ હતો, આ કેથોડ અર્ધકોષ હતો. ઓકે, તો એનો મતલબ આપણું જે ગેલ્વેનિક કોષ હતો ગાઈસ, એ ગેલ્વેનિક કોષમાં ઝિંક એનોડમાં હતું, કોપર ક્યાં હતું? કેથોડમાં. હવે આ કોષનું મારે જે સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે. આ તો અર્ધકોષ હતો, એનોડ અને કેથોડ. તો સંપૂર્ણ કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા પહેલા લખાય. ઓકે, તો એનોડ તરીકે કોણ છે ગાઈસ? ઝિંક. તો હું પહેલા એનોડ લખી દઉં. જો કે ઝિંક સોલિડ ઓબ્લિક આયનો કયા છે? Zn+2 aqueous. એનોડ લખાઈ ગયો. પછી ઓકે, જો સંપૂર્ણ કોષના સાંકેતિક નિરૂપણમાં એનોડ હંમેશા પહેલા લખાય. બરાબર છે? પછી એનોડ લખાય છે, પછી ક્ષાર સેતુ. ચાલો, ક્ષાર સેતુ યુઝ કરેલો હોય તો ગાઈસ બે ઊભી લીટી વડે દર્શાવ. ઓકે, અહીંયા આપણે સાંદ્રતા લખવાની રહી ગઈ 1 મોલર. ઓકે, ક્ષાર સેતુ હોય તો બે લીટી. જો ક્ષાર સેતુનો ઉપયોગ ન કર્યો હોય તો એક જ સિંગલ લીટી કરવાની. ઓકે, તો આપણે ગેલ્વેનિક કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ કર્યો હતો એટલે બે ઊભી લીટી કરીશું. ઓકે, હવે કેથોડ લખવાનું, પણ કેથોડમાં નિરૂપણ આખું ઉલટું હોય. આને આખું મારે ઉલટું લખવાનું, પહેલા આયનો લખવાના પછી ધાતુ લખવાની, મીન્સ પટ્ટી. ઓકે, તો કેથોડ, જો આ ઝિંક ને જ મેં અત્યારે એનોડમાં આ રીતે લખ્યું, પણ જો આ જ ઝિંક કેથોડ તરીકે હોત તો પહેલા હું આયન લખત પછી પટ્ટી લખત. જો તો આનું નિરૂપણ મારે કઈ રીતે? પહેલા આયનો એટલે Cu+2 aqueous, કૌંસમાં એની સાંદ્રતા ઓબ્લિક Cu સોલિડ. બીજું કેથોડ કેવો હોય છે? ધન વીજભારિત હોય એટલે એના ઉપર પ્લસ, એનોડ ઋણ વીજભારિત હોય એટલે એના ઉપર માઇનસ. ક્લિયર? તો કોઈ પણ અર્ધકોષ જ્યારે કેથોડ તરીકે લખતા હોય તો આખો ઉલટો લખવાનો. ક્લિયર? જેમ કે જો આપણે 2-4 એવા પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો, કે કોષના સાંકેતિક નિરૂપણ માટેની પહેલા પ્રેક્ટિસ કરી લઈએ અને એ પ્રેક્ટિસ પરથી કઈ રીતે એમસીક્યુ પૂછાય છે એની વાત કરી લઈએ. ઘણી વખત ગાઈસ પોટેન્શિયલ મૂલ્યો આપેલા હોય, પ્રમાણિત ઓક્સિડેશન અથવા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા હોય અને એના ઉપરથી તમારે સાંકેતિક નિરૂપણ શોધવાનું હોય. ઘણી વખત સાંકેતિક નિરૂપણ આપેલું ક્વેશ્ચનમાં અને એવી રીતે પૂછેલું હોય કે આ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયા કઈ? 4 ઓપ્શન આપેલા હોય. કેટલીક વખત રાસાયણિક પ્રક્રિયા પરથી સાંકેતિક નિરૂપણ શોધવાનું હોય. કેટલીક વખત કોષ પોટેન્શિયલ આપેલા હોય, સાંકેતિક નિરૂપણ કરવાનું હોય, અથવા કોષ પોટેન્શિયલ પરથી કુલ પ્રક્રિયા. એમસીક્યુ કોઈ બી રીતે પૂછાય, તમને આવડવો જોઈએ અને તો જ આવડશે કે જો તમે દરેક વસ્તુ પરફેક્ટલી સમજેલા હશો. ક્લિયર ગાઈસ? ઓકે, સપોઝ ચાલો આપણી પાસે કોઈ આવો કોષ છે કે કોપર અને સિલ્વર, કે એનોડમાં કોપર છે, કેથોડમાં સિલ્વર, એનું આપણે સાંકેતિક નિરૂપણ કરવું છે. તો શું કરીશું? પહેલા હંમેશા એનોડ લખાય અને બંને સક્રિય વિદ્યુત ધ્રુવ છે. ઓકે, ઓકે, જ્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય કે વાયુ વિદ્યુત ધ્રુવ હોય ત્યારે જ આપણે ક્યાં તો ગ્રેફાઇટ, ક્યાં તો પ્લેટિનમ કે ઓરોમનો યુઝ કરીશું. બાકી ધાતુ પોતે સક્રિય હોય તો આપણે સક્રિય વિદ્યુત ધ્રુવનો જ ઉપયોગ કરીશું. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો જો એનોડમાં કોપર છે તો એનોડમાં સૌથી પહેલા પટ્ટી, કોપરની પટ્ટી એટલે કોપરનો વિદ્યુત ધ્રુવ, કોપર આયનો Cu+ aqueous, म्हणजे मान लो એની સાંદ્રતા x મોલર. હવે એનોડ તો લખાઈ ગયો. હવે શું? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ હોય તો બે લીટી કરવાની, બે ઊભી લીટી. નો હોય તો એક સિંગલ લીટી. માની લો કે એમાં ક્ષાર સેતુ નથી તો સિંગલ લીટી કરી દીધી. કેથોડ, કેથોડમાં કીધું ઉલટું નિરૂપણ કરવાનું, તો પહેલા આયનો લખવાના એટલે Ag+ aqueous સપોઝ y મોલર. ઓકે, અને પછી Ag સોલિડ. ફરી કેથોડ પોઝિટિવલી ચાર્જ હોય, એનોડ નેગેટિવલી ચાર્જ હોય. થઈ ગયું સાંકેતિક નિરૂપણ. ઓકે, માની લો હજુ એકાદું એક્ઝામ્પલ લઈ જોઈએ આપણે કે કદાચ તમને પૂછેલું હોય ઓકે
કે સપોઝ આપણે એક્ઝામ્પલમાં લઈ લઈએ ઝિંક અને સોડિયમ. ચાલો, તો આ માની લો સોડિયમ છે, આ માની લો ઝિંક છે. ઓકે, જો કે સોડિયમ હોય તો એમાલ્ગમ સ્વરૂપે હશે. ઓકે, એમાલ્ગમની આપણે એસ બ્લોકમાં વાત કરેલી છે કઈ રીતે. તો સપોઝ હું ઝિંક સાથે લઈ લઉં છું. ઓકે, તો Fe, ચાલો Fe અને ઝિંક લઈ લઈએ કારણ કે Fe કેથોડમાં આવે એટલા માટે. ઓકે, તો ફરીથી ઝિંક સોલિડ ઓબ્લિક Zn+2 aqueous. સપોઝ ફરીથી x મોલર કહી દઈએ. માનો ક્ષાર સેતુ વપરાણો હોય તો 2 લીટી. ક્લિયર? Fe ઉલટું લખીશું. હવે જો Fe માં બે પોસિબિલિટી છે. Fe પોતે સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે હોઈ શકે અને Fe ના દ્રાવણમાં પ્લેટિનમની પટ્ટી નાખો તો એ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ તરીકે હોઈ શકે. તો માની લો અત્યારે હું જે વાત કરું છું તો સક્રિય વિદ્યુતધ્રુવ તરીકે વાત કરું છું. એટલે પહેલા મારે શું લખવા પડશે? આયનો. તો સપોઝ y મોલર કોન્સન્ટ્રેશન અને Fe સોલિડ. તો ફરીથી કેથોડ નેગેટિવલી ચાર્જ, એનોડ પોઝિટિવલી ચાર્જ. તો 3 એક્ઝામ્પલ મેં આપે, બધા સક્રિય ધાતુ રિલેટેડ આપે. હવે કોઈ વાયુ વિદ્યુતધ્રુવનું નિરૂપણ કરીએ. ઓકે, તો વાયુ વિદ્યુતધ્રુવના નિરૂપણમાં ગાઈસ આપણે પહેલા અર્ધકોષનું નિરૂપણ કરીએ. વાયુમાં અર્ધકોષનું નિરૂપણ. તો ચાલો, એક તો હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવની વાત કરી દઈએ. હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ, જો કે આપણે જે આની રચના પ્રમાણે હાઇડ્રોજન અર્ધકોષની રચના શીખવાની બાકી છે, પછી આવશે. તો એમાં શું હોય? પહેલા હંમેશા પટ્ટી હોય. ચાલો, વાયુ વિદ્યુતધ્રુવમાં પટ્ટી કોની હોય? આપણે કીધું ગ્રેફાઇટ અથવા પ્લેટિનમ. તો ચાલો પ્લેટિનમની પટ્ટી. તો પહેલા હંમેશા પટ્ટી, છેલ્લે આયનો. ચાલો છેલ્લે શું લખીશું? આયનો. H2 છે તો કયા આયનો હશે? H+ aqueous. ઓકે, H+ aqueous હશે. ફરી એની સાંદ્રતા સપોઝ 1 મોલર લઈ લઈએ. ઓકે, તો ગાઈસ જે સક્રિય વિદ્યુતધ્રુવનું નિરૂપણ હતું એ જ વાયુ વિદ્યુતધ્રુવનું નિરૂપણ. એક જ વસ્તુ વધારે કે પટ્ટી અને આયન વચ્ચે શું લખવું પડશે? વાયુ વધારાનો લખવો પડે. એક વસ્તુ વધી જશે કારણ કે આમાં વાયુ હોય. તો કયો વાયુ છે ભાઈ? H2 વાયુ તમે પસાર કર્યો હોય તો જેવી રીતે આયનો માટે, સક્રિય આયનો માટે સાંદ્રતા લખીએ છીએ એમ વાયુ માટે સાંદ્રતા તરીકે શું હોય? દબાણ હોય. તો વાયુની સંજ્ઞા પછી મારે શું લખવું પડે? દબાણ. તો સપોઝ હું લઈ લઉં છું 1 બાર. તો આ મેં નિરૂપણ કર્યું છે હાઇડ્રોજન વાયુ વિદ્યુતધ્રુવ. અર્ધકોષનું જ નિરૂપણ કરેલું છે. હવે સંપૂર્ણ કોષ તરીકે કહીએ. ચાલો માની લો કે આપણી પાસે છે સપોઝ નિકલ એનોડમાં છે અને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ કેથોડમાં છે. ચાલો, તો એનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે થશે? જોજો. નિકલ સક્રિય વિદ્યુતધ્રુવ એટલે એનોડ પહેલા લખાશે નિકલ સોલિડ. ઓકે, પછી એના આયનો Ni+2 aqueous. માની લો એની સાંદ્રતા x મોલર. ચાલો, ક્ષાર સેતુ નથી વપરાણો એવું માની લઈએ તો 1 લીટી. ઓકે, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ છે જો કેથોડમાં લખવો છે. મેં કીધું હતું કેથોડમાં આખો ઉલટો લખાય. તો કેથોડમાં પહેલા શું આવશે? આયન. તો H+ aqueous. એની સાંદ્રતા સપોઝ 1 મોલર. H2 ગેસ. એનું દબાણ સપોઝ 1 બાર અને પ્લેટિનમ. ફરી કેથોડ પોઝિટિવલી ચાર્જ હોય, એનોડ નેગેટિવલી ચાર્જ હોય. ક્લિયર? ઓકે, જો આ જ હાઇડ્રોજન એનોડ તરીકે હોત તો પાછું આ રીતે નિરૂપણ લખાય. જો એવું એકાદું એક્ઝામ્પલ આપી દઈએ. ચાલો, કે માની લો આપણે બે વાયુ વિદ્યુતધ્રુવ લઈ લઈએ H2 અને Cl2. ચાલો, બંને વાયુ વિદ્યુતધ્રુવ છે. તો એનું નિરૂપણ કઈ રીતે કરીશું? જો કે H2 છે એનોડમાં, તો ફરી પહેલા પટ્ટી પછી વાયુ. માની લો એનું દબાણ 0.5 બાર છે. ચાલો, આયનો સપોઝ H+ aqueous. માની લો એની સાંદ્રતા 2 મોલર છે. ચાલો, ક્ષાર સેતુ વપરાણો છે એવું માની લે તો 2. ક્લિયર? હવે ક્લોરીન વાયુ વિદ્યુતધ્રુવ. તો ક્લોરીનમાં વચ્ચે પહેલા આયન, આખું રિવર્સમાં જવાનું ને તો પહેલા આયન લખાશે. તો ક્લોરીન માટે કયો આયન હોય? ક્લોરાઇડ આયન હોય aqueous. સપોઝ એની સાંદ્રતા 3 મોલર. ઓબ્લિક, હવે ક્લોરીન વાયુ લખવો પડશે તો Cl2 ગેસ. ઓકે, સપોઝ એનું દબાણ આપણે કહી દઈએ 1 બાર અને છેલ્લે સપોઝ પ્લેટિનમ. ક્લિયર ગાઈસ? આવડશે? તો બે ધાતુ સક્રિય વિદ્યુતધ્રુવ, સક્રિય વિદ્યુતધ્રુવના 3 એક્ઝામ્પલ છે. વાયુ વિદ્યુતધ્રુવમાં 2 એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમને શું પૂછે કે આવી રીતે સાંકેતિક નિરૂપણ આપેલું હોય અને પૂછે કે આ કોષમાં થતી કુલ પ્રક્રિયાનું સમીકરણ. ગાઈસ,
નો ડાઉટ કુલ પ્રક્રિયા હું ડાયરેક્ટ લખી શકું છું, તમે પણ લખી શકશો, પણ ઉતાવળ નહીં કરવાની. ભૂતકાળમાં આવા એમસીક્યુમાં સ્ટુડન્ટ્સ ભૂલચૂક કરી ગયેલા છે, ખાસ કરીને ક્યારે કે આવા જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ આવશે ને એમાં નેગેટિવ વાળા, જેમ કે ક્લોરાઇડ છે, બ્રોમિન છે, ફ્લોરિન છે, આવા ઋણ વીજભાર વાળા જ્યારે વાયુ આવી જશે ને ત્યારે ડાયરેક્ટ લખવામાં ભૂલ કરી દેશો. એની કરતા તોય એનોડ કેથોડ અને કુલ એનોડ કેથોડ લખીને જ કુલ પ્રક્રિયા નક્કી કરવાની, તોય 30 સેકન્ડ કરતા વધારે નહીં લાગે. ક્લિયર? જો સ્ટેપ બાય સ્ટેપ આપણે 1 2 3 4 5 પાંચેયના સમીકરણો સમજવાનો પ્રયત્ન કરીએ. ક્લિયર? તો સૌથી પહેલા ઓકે, આનું તો આપણે શીખી ગયેલા છે ઝિંક કોપર. ચાલો ફરી એક વખત જો આપણે છતાં કહી દઈએ, ફરી એક વખત જો કહી દઈએ. ચાલો તો શું કરીશું? સૌથી પહેલા એનોડ. એનોડમાં શું થાય? ઓક્સિડેશન, એટલે 0 માંથી +2 બનાવશું. તો ઝિંક સોલિડ, ઓકે, it gives Zn+2 aqueous, Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. ક્લિયર? કેથોડ ઉપર કોપરનું શું થશે? રિડક્શન. રિડક્શન એટલે ઓક્સિડેશન ઘટવો જોઈએ, તો +2 માંથી 0 બનાવશું. તો કોપર +2 aqueous +2 ઇલેક્ટ્રોન અહીંયા સ્વીકારશે, તો કોપર સોલિડ. અને હવે મેં કીધું એનોડ કેથોડના સમીકરણો લખીને જ કુલ કોષ પ્રક્રિયા નક્કી કરવાની. તો કુલ કોષ પ્રક્રિયા કઈ થશે હવે? ઓકે, ઇલેક્ટ્રોન કેન્સલ. તો ઝિંક સોલિડ plus copper +2 aqueous, it gives Zn+2 aqueous plus copper solid. તો ગાઈસ એનોડ કેથોડના સમીકરણ તમને લખતા આવડવા જોઈએ. તો આપણો જવાબ આ થાય. તમને આવું સાંકેતિક નિરૂપણ પૂછ્યું કે આ કોષમાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા થશે, તો આ રીતે. સેમ ટુ સેમ ગાઈસ, જો અહીંયા વાત કરી દઈએ તો ફરી તમે જો અહીંયા કોપર એનોડમાં છે તો કોપરનું ઓક્સિડેશન એટલે વીજભાર વધવો જોઈએ, તો 0 માંથી +2 થશે. તો જો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? કોપરનું ઓક્સિડેશન, કે કોપર સોલિડ, it gives copper +2 aqueous +2 ઇલેક્ટ્રોન. કેથોડમાં કોણ છે? સિલ્વરનું રિડક્શનમાં વીજભાર ઘટવો જોઈએ. તો ઘણીવાર સ્ટુડન્ટ એવું પૂછે છે, સર અમને કેમ ખબર પડે કે Cu માંથી Cu+2 બનાવવાનું છે કે Cu+2 માંથી Cu? સિમ્પલ લોજિક છે, ગમે ત્યાં આયન આપેલો હોય, ઓક્સિડેશન એટલે વીજભાર વધવો જોઈએ, અને ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે, રિડક્શન તો વીજભાર ઘટવો જોઈએ અને ઇલેક્ટ્રોન મેળવે. જેમ કે અહીંયા સિલ્વર માટે વાત કરી દઈએ તો કેથોડ ઉપર સિલ્વરનું શું થશે ભાઈ? રિડક્શન. તો Ag+, તો વીજભાર ઘટવો જોઈએ, 1+ છે તો 1 ઇલેક્ટ્રોન, it gives silver solid. પણ ગાઈસ આપણે એવું પણ શીખી ગયા છે કે અહીંયા ઓક્સિડેશનમાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા જ રિડક્શનમાં મેળવે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા કરવા આખા સમીકરણને 2 વડે ગુણી દેશું. તો કુલ કોષ પ્રક્રિયા લખીએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો કોપર સોલિડ +2 Ag aqueous, it gives copper +2 aqueous +2 Ag solid. તો જે આ કોષ છે એમાં થતી કુલ પ્રક્રિયાનું સમીકરણ આવું થશે. સેમ ટુ સેમ આ તમે જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. ક્લિયર? ઓકે, આ બેની જો વાત કરી દઈએ આપણે, ચલો વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરી દઈએ કે એનું કુલ કોષમાં મીન્સ કે થતી કુલ પ્રક્રિયાનું સમીકરણ કઈ રીતે જો કે કોષમાં થતી કુલ પ્રક્રિયાનું સમીકરણ. તો ગાઈસ છે સિમ્પલ વસ્તુ. હવે માની લો તમને પ્રક્રિયા આપેલી હોય અને સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પ્રક્રિયા પરથી તો ઉલટાનું બહુ ઈઝી કે ભાઈ તમે જોઈ શકો છો કોપર 0 માંથી +2 એટલે કોપરનું શું થાય છે? ઓક્સિડેશન. કોપરનું ઓક્સિડેશન થાય છે એટલે આ કોપર, અને સિલ્વરનું રિડક્શન થાય છે ભાઈ એટલે આ થઈ ગયું સિલ્વર. તો હવે આનું સાંકેતિક નિરૂપણ તો તમને આવડે કે કોપરને એનોડમાં લખવાનું, સિલ્વરને કેથોડમાં. એટલે પ્રક્રિયા પરથી જો કે બંને વસ્તુ ઈઝી છે, સાંકેતિક નિરૂપણ પરથી પ્રક્રિયા પરથી સાંકેતિક નિરૂપણ. પણ ગાઈસ આવા એમસીક્યુ બહુ ઈઝી હોય છે અને એટલે સ્ટુડન્ટ એમાં ભૂલ કરે છે. એકદમ સહેલા પ્રકારના એમસીક્યુમાં સ્ટુડન્ટ એકદમ ઉત્સાહમાં આવી જાય, ઉતાવળ કરી બેસે છે અને એમસીક્યુમાં ભૂલ કરે છે. તે ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો આમાં કઈ રીતનું સમીકરણ થશે એની વાત કરી દઈએ તો એનોડ ઉપર નિકલ છે તો નિકલનું ઓક્સિડેશન, તો નિકલ સોલિડ એમાંથી આપણે કહી દઈશું નિકલ +2 aqueous
પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડમાં કોણ છે? હાઇડ્રોજન. તો રિડક્શન થવું જોઈએ. H પ્લસ માંથી H2 બનાવીશું તો ફરી 2 ઇલેક્ટ્રોન છે, હું પહેલાથી 2 વડે ગુણી દઉં છું કે 2H પ્લસ aqueous. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન મેળવે, નતર એક જ ઇલેક્ટ્રોન મેળવે તો H2 ગેસ. તો કુલ કોષ પ્રક્રિયા કઈ રીતે થશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો નિકલ સોલિડ plus 2H plus aqueous, it gives Ni plus 2 aqueous plus H2 gas. તો આ કોષમાં થતી કુલ પ્રક્રિયા આ જવાબ આવે. ક્લિયર? હવે છેલ્લું આ જોઈ લઈએ. જો કે ફરી H2 એનોડ છે, તો એનોડ ઉપર H2 નું શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશન વીજભાર વધવો જોઈએ, તો અહીંયા 0 વીજભાર છે, તો H2 માંથી H+ બનાવીશું. ચાલો, તો 1/2 H2 ગેસ. એવું નહીં 1/2 લો, તમે H2 ગેસ માટે લખી શકો તો 2 ઇલેક્ટ્રોન કરીશું, બે સરખું જ છે. 1/2 H2 ગેસ, તો H plus aqueous plus ઇલેક્ટ્રોન. જો એમે 1/2 નો કર્યું તો એમાં 2 2 ગુણવું આપણે, કોઈ ફેર ના પડે. ક્લિયર? અને કેથોડ ઉપર શું થશે? રિડક્શન. હવે જોજો, મેં કીધું ને અગાઉ કીધું ઋણ વીજભાર વાળામાં સ્ટુડન્ટ ભૂલ કરે છે. કે ઋણ વીજભારમાં સ્ટુડન્ટ શું કરે ખબર? આમાંથી આ બનાવી નાખે. તો તમે વિચારો, માઈનસ માંથી તમે 0 બનાવો તો ઓક્સિડેશન થયું. તો આપણે ઋણ વીજભારમાં તો વીજભાર ઘટવો જોઈએ, તો 0 માંથી માઈનસ, એટલે Cl2 માંથી Cl માઈનસ બનાવવું પડે. અહીંયા વીજભાર 0 છે Cl2 નો, આ માઈનસ, તો 0 માંથી માઈનસ તો વીજભાર ઘટ્યો ને, તો રિડક્શન. એટલે કહું છું ઋણ વીજભાર વાળા હોય ત્યારે ડાયરેક્ટ, ભલે મને લખતા આવડે છે તમને આવડશે મેં કીધું, પણ ઉતાવળ નહીં કરવાની. એનોડ કેથોડ નું એક વખત લખી ચેક કરી લેવાનું. ક્લિયર? તો ક્લોરીન નું રિડક્શન એટલે આપણે શું કરીશું કે 1/2 ક્લોરીન ગેસ પ્લસ એ આ ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઓકે, રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવશે. કેમાં કન્વર્ટ થશે? Cl aqueous. જો તો મેં આમાંથી આનો બનાવ્યું, આમાંથી આ બનાવ્યું, કારણ કે અહીંયા વીજભાર 0 છે, અહીંયા -1 છે, તો મારે વીજભાર ઘટાડવો છે રિડક્શનમાં, તો 0 માંથી -1. અને હવે જો કુલ કોષ પ્રક્રિયા કરે તો ઇલેક્ટ્રોન કેન્સલ થયો. ઓકે, તો કુલ શું થશે કે 1/2 H2 gas plus 1/2 Cl2 gas, it gives H plus aqueous plus Cl minus aqueous. આવું સમીકરણ થશે. પરીક્ષામાં ઓપ્શનમાં બની શકે કે ભલે આ 1/2 ન હોય તો અહીંયા પછી 2 વડે ગુણવા પડે બે બાજુ. ઓકે, એવું પણ આપેલું હોય શકે. ક્લિયર ગાઈસ? તો આ જે દરેક વાત થાય એ વાતને સાંકેતિક નિરૂપણ. ઓકે, સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય કોષનું, સાંકેતિક નિરૂપણ પરથી કોષ પ્રક્રિયા કઈ રીતે લખાય, અથવા તમને કોષ પ્રક્રિયા આપેલી હોય અને સાંકેતિક નિરૂપણ શોધવું હોય તો એ તો ઈઝી. મેં કીધું કોષ પ્રક્રિયા પરથી ખબર પડી જાય કે ભાઈ અહીંયા H2 નું ઓક્સિડેશન થાય છે અને હાઇડ્રોજન વિદ્યુત એનોડ તરીકે હોય તો મારે એનોડમાં લખવો પડે. અહીંયા ક્લોરીન નું રિડક્શન થાય છે તો ક્લોરીન વિદ્યુત કેથોડમાં હોય, કેથોડ તરીકે લખવો પડે. તો ક્યાં તો સાંકેતિક નિરૂપણ પરથી રાસાયણિક પ્રક્રિયા પૂછાય અથવા રાસાયણિક પ્રક્રિયા પરથી સાંકેતિક નિરૂપણ પૂછાય. ક્લિયર? તો ગાઈસ, આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ વિશે EMF સિરીઝ વિશે વાત કરવાની છે. EMF સિરીઝ ગાઈસ યાદ કરો, પહેલા લેક્ચરમાં મેં ખૂબ અગત્યના ટોપિકનું પહેલા ડિસ્કસ કરેલું તો એમાં મેં EMF સિરીઝના MCQ મોસ્ટ ટાઈમ કીધા હતા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ અને EMF સિરીઝ વિશે, એની અગત્યતા વિશે, એના પરથી કઈ રીતના કેવા MCQ પૂછી શકાય, કઈ રીતે શોર્ટકટ ટ્રીક છે કે જે EMF સિરીઝના MCQ સોલ્વ કરી શકાય, એ શોર્ટકટ ટ્રીક આપણે બતાવવાના છે. ક્લિયર? તો ગાઈસ, જે વિડિયો તમને ઉપયોગી બન્યો હોય એવું લાગે તો જરૂરથી એને લાઈક કરજો, શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ કામ લાગી શકે. ઓકે, બેસ્ટ ઓફ લક ગાઈસ.